આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. લોકસભામાં વક્ફ બિલ પાસ થતા વલસાડ ડાંગના સાંસદે આવકારી પીએમનો આભાર વ્યક્ત કર્યો. વક્ફ બિલથી આદિવાસીઓની જમીન પર હવે વક્ફવાળા કબજો ન કરી શકશે હોવાનું જણાવતા સાંસદ ધવલ પટેલ. વલસાડ ડાંગના સાંસદ અને લોકસભાના દંડક ધવલ પટેલ દ્વારા વક્ફ બિલને આવકાર્યું હતું. લોકસભામાં વક્ફ બિલ પાસ થતા દેશના વડાપ્રધાન અને ગૃહમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. વક્ફ બિલથી આદિવાસીઓની જમીન પર હવે વક્ફવાળા કબજો ન કરી શકશે. સાંસદ ધવલ પટેલ દ્વારા વક્ફ બિલને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યો પર પ્રહાર કર્યા હતા. આદિવાસીઓની જમીન બચાવવા માટેના વક્ફ બિલનો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યો વિરોધ કરી રહ્યા હતા. ધવલ પટેલે જણાવ્યું કે બિલ વિરુદ્ધ મતદાન કરતા આદિવાસી સમાજ સાથે ભેદભાવ કર્યો છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય આદિવાસીઓના હકની વાત કરતા હોય તો આ વક્ફ બિલના સમર્થનમાં આવી ભાજપનો સાથ આપવા જણાવ્યું હતું. સૌને નમસ્કાર. જય આદિવાસી, જય જોહર, જય શ્રી રામ. કાલે ભારત દેશના માટે ઐતિહાસિક દિવસ હતો, કારણ કે ભારતની પાર્લામેન્ટે અમારે એનડીએના બધા સહયોગી દળ મળીને ઐતિહાસિક વકફ બિલ મેજોરિટી સાથે પાસ થયું. એના માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ સાથે જ અમારા દેશના ગૃહમંત્રી અમિત શાહ સાહેબ, અમારા માઇનોરિટી અફેર્સ મિનિસ્ટર કિરણ રિજ્જુજી, અમારા ભારતીય જનતા પાર્ટીની પૂરી સરકાર, એનડીએને સહયોગી દળને હું ખૂબ ખૂબ ધન્યવાદ અને શુભકામના આપવા માંગુ છું કે આ ઐતિહાસિક બિલના લીધે કરોડો ગરીબ લોકોના, મહિલાઓનો ફાયદા થવાના છે. અને એની સાથે ખાસ કરીને નરેન્દ્ર મોદી સાહેબને હું ધન્યવાદ કહેવા માંગુ છું કે આ ઐતિહાસિક બિલમાં જે અમારો આદિવાસી જનજાતિ ક્ષેત્ર છે, શેડ્યુલ 5 અને શેડ્યુલ 6, જેમાં સૌથી વધારે વકફે જમીનનો કબજો, અમારી આદિવાસીની જમીનનો કબજો છે. ઝારખંડ હો, બિહાર હો, ઓડિશા હો, વેસ્ટ બેંગોલ હોય, ગુજરાત હોય, મહારાષ્ટ્ર હોય કે પછી રાજસ્થાન હોય, ત્યાં જમીનનો અવૈધ કબજો વકફવાળાએ અમારા આદિવાસીને કર્યો. તો એના માટે કાલે એમેન્ડમેન્ટ લાવીને શેડ્યુલ 5 અને શેડ્યુલ 6 એટલે જે અમારી આદિવાસીની જમીન છે એને આ વકફ ત્યાં ક્રિએટ કરી જ ના શકે ને વકફ હવે કોઈ પણ જમીનનો અવૈધ કબજો અમારા જનજાતિ આદિવાસી ક્ષેત્રમાં નહીં કરી શકે એનું પ્રાવધાન લાવીને બિલમાં ઇન્ક્લુડ કર્યું. એના માટે હું નરેન્દ્ર મોદી સાહેબ અને ગૃહમંત્રી અમિત શાહ સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા માંગુ છું કે અમારા આદિવાસીઓને આટલી ચિંતા કરીને આદિવાસીઓની જમીન હવે કોઈ પણ ના લઈ શકે એના માટે પ્રાવધાન રાખ્યા છે. એની સાથે હંમેશા અમારા આદિવાસી સમાજ માટે, વિકાસ માટે અલગ અલગ યોજનાઓ લાવે છે. સાથે જ સોશિયો ઇકોનોમિક ડેવલપમેન્ટ પણ થાય એના માટે પણ ધ્યાન કેન્દ્રિત કરે છે. અમારા ભગવાન બિરસા મુંડાજી હોય કે બીજા અમારા આદિવાસી ટ્રાઇબલ હીરોઝ હોય, એમને પણ અમર કરવાનું કામ નરેન્દ્ર મોદી સાહેબની સરકારે કર્યું છે. એમના માટે પણ ખૂબ ખૂબ હું ધન્યવાદ કહેવા માંગુ છું. ખાસ કરીને ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કથાકથિત આદિવાસી મસીહા બનીને ફરે છે, એમને મારે પૂછવું છે કે જ્યારે આદિવાસી જમીન કોઈ ના લઈ લે, વકફવાળા જમીન ના લઈ લે, એના માટે જ્યારે આ બિલ આવ્યું ત્યારે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને યુપીએના ઘટક દળે આ બિલનો અને આ એમેન્ડમેન્ટનો કેમ વિરોધ કર્યો? આનાથી પુરવાર થઈ ગયું છે કે કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના સાંસદ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને પૂરી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સહયોગી દળ આદિવાસી વિરોધી છે. અને આદિવાસી વિરોધી ના હોય તો કોંગ્રેસને આમ આદમી પાર્ટીના જે ધારાસભ્ય કથાકથિત આદિવાસી નેતા બનીને ગુજરાતમાં ફરે છે એ પોતપોતાની પાર્ટીમાંથી રાજીનામું આપે અને આદિવાસી જમીન જે બચાવવાનું અમે મુહિમ ભારતીય જનતા પાર્ટીની સરકારે જોડી છે એનું સમર્થન કર્યું. ધન્યવાદ. વલસાડ જેકે ઇન્સ્ટિટ્યૂટ નર્સિંગ કોલેજમાં સ્કોલરશિપ મુદ્દે વિદ્યાર્થીઓએ આચાર્યની ઓફિસમાં ધરણા કર્યા. સ્કોલરશિપ બાબતે કોલેજે હાથ ઊંચા કરી લેતા વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો. વલસાડના રોણવેલ ગામે જેકે ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ કોલેજમાં વિદ્યાર્થીઓ હોબાળો મચાવ્યો હતો. એડમિશન લેતા સમયે વિદ્યાર્થીઓને સ્કોલરશિપ માટે કોલેજ પ્રશાસન દ્વારા બાંહેધરી અપાઈ હતી અને હવે સ્કોલરશિપ બાબતે કોલેજે હાથ ઊંચા કરી લેતા વિદ્યાર્થીઓ પ્રિન્સિપલ ઓફિસમાં ધરણા પર બેસી વિરોધ કર્યો હતો. ઘટનામાં એબીવીપી ઇન્વોલ્વ થતા માહોલ ઉગ્ર બન્યો હતો. કોલેજ પ્રશાસન દ્વારા હાલ જવાબ ન મળતા વિદ્યાર્થીઓ હોબાળો મચાવ્યો હતો. વિદ્યાર્થીઓ એડમિશન વખતે ભરેલા પૈસા અને ડોક્યુમેન્ટની માંગણી કરી હતી. અમે
પારડીના ડુંગરીમાં ચોખાના પુડિયામાં ઘૂસી ગયેલ કોબરા સાપને જીવદયા ગ્રુપે બચાવ્યો. પારડી તાલુકાના ડુંગરી ગામે રહેતા સુરેશભાઈ પટેલના ઘરના આંગણામાં મૂકેલ ચોખાના પુડિયામાં એક સાપ આવી ચડ્યો હતો, જેની જાણ પારડી જીવદયા ગ્રુપને કરતા પ્રમુખ અલી અંસારીના માર્ગદર્શન હેઠળ સભ્ય યાસીન મુલતાની સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા અને કલાકની ભારે જહેમતે 25 જેટલા ચોખાના પુડિયા સાફ કરી ઝેરી કોબરા સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. સહી સલામત રીતે કોબરા સાપને પકડી લેતા પરિવારના સભ્યોએ રાહતનો શ્વાસ લીધો હતો અને આ અંગે વન વિભાગને જાણ કરી સાપને જંગલમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી. વાપી મૈત્રી બૌદ્ધ પરિવારની સામાજિક જાગૃતિ માટે પદયાત્રા નીકળી. વાપી જીઆઈડીસી રેસિડેન્શિયલ વિસ્તારમાં મૈત્રી બૌદ્ધ પરિવાર દ્વારા સામાજિક જાગૃતિ માટે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વાપી નોટિફાઈડ વિસ્તારમાં આવેલ રવેસિયા પાર્ક સોસાયટી, મોરારજી સર્કલ, ગુંજન રોડ, મંગલ મૂર્તિ, હરિયા હોસ્પિટલ રોડ, અંબામાતા મંદિર સુધી પગપાળા યાત્રા દ્વારા સ્થાનિકોને જાગૃત કરતો સંદેશ સંસ્થાના સ્થાનિક સેવકો દ્વારા આપવામાં આવ્યો હતો. મૈત્રી બૌદ્ધ પરિવાર સંસ્થાના સંસ્થાપક એવા પ્રેમ અવતાર મૈત્રીય દાદાજી દ્વારા વર્ષ 2012માં મહારાષ્ટ્રના કર્જત ખાતે શાંતિ ક્ષેત્ર પ્રેમગીરી આશ્રમની સ્થાપના કરવામાં આવી હતી. આ સંસ્થા દ્વારા સતત સામાજિક ઉત્થાન બાબતે વિવિધ કાર્યો કરી રહી છે. લોકોમાં જનચેતના જાગૃત થાય, માનવ જીવનનું મૂલ્ય સમજી તેને પ્રેમય પરોપકારી બનાવવા માનવ માત્ર જાગૃત થાય તે માટે સતત સેવા કાર્યો કરવામાં આવી રહ્યા છે. સાથે રાષ્ટ્રવાદને સમર્પિત થવાના હેતુથી એક ભારત હમ ભારતના સિદ્ધાંત સાથે રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા પર સંસ્થા દ્વારા વિશેષ ધ્યાન આપવામાં આવે છે. એક પ્રાર્થના મૂકી એમને કે દાદા, અમે બધા તારા આજે અંગ બનીને અહીંયા વાપીમાં પદયાત્રા શરૂ કરવા જઈએ છીએ. આમાં દરેક સેવકના માધ્યમથી તારો જ પ્રેમ જેટલા જણ એ બાજુમાંથી અમે પસાર થાય બધા જ તારો પ્રેમનો અનુભવ કરે. તારી ધ્વનિ, તારી જ વાણી, તારો જ રૂપ, તારો જ સ્વરૂપ, તારી જ મીઠાશ, તારો જ સ્વાદ, તારી જ મહેક, તારી જ સુગંધ, તારો જ પ્રેમ, તારો જ સ્પર્શ, તારી જ નજર બધા પર પડે અમારા દ્વારા. અમે તારી છબી બની જઈએ અને બસ પ્રેમ જ પ્રેમ આખા વાપીમાં ફેલાવી શકીએ. એ આશીર્વાદ અમારી ઉપર વરસાવો. ઓમ જ્યોતિરૂપાય. તો આ તાજના સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.